આજે આપણે લેસન નંબર 2 સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ આજે આપણે એક નવો લેસન ચાલુ કરીશું અને જે ભણવાની મેથડ પણ છે એ લાસ્ટ ટાઈમ કરતાં આપણે થોડી ડિફરન્ટ કરી છે અને જોઈશું કે આની અંદર જે ભણવા માટે જે રિસ્પોન્સ અને એના અકોર્ડિંગ તો આપણે લેસન 2નો અગાડી એક લેક્ચર જોઈશું પણ આજે આપણે સ્ટાર્ટ કરીશું લેસન નંબર 2 સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ। જો આપણે વાત કરીએ તો જે પુષ્પ છે, જો આપણે વાત કરીશું પુષ્પ તો સપુષ્પી વનસ્પતિ હોય, આવૃત બીજધારી વનસ્પતિ હોય તો સપુષ્પ વનસ્પતિ હોય, આવૃત બીજધારી વનસ્પતિની અંદર પુષ્પની જો વાત કરીએ તો એ પુષ્પ એ આકર્ષક અંગ તરીકે આપણે એને ઓળખી શકાય અથવા તો આપણે એવું બી કહી શકાય કે વનસ્પતિની અંદર જે પુષ્પ છે એક આકર્ષક અંગ છે અને બાકીના જે બધા ભાગો છે એના કરતાં જો આકર્ષક અંગની વાત કરીએ તો પુષ્પની અંદર આપણને ખબર છે ત્યાં સુધી આપણે 11ની અંદર ભણેલા છે પુષ્પની અંદર જે 4 ચક્ર આવેલા છે તે પૈકી એક દલ ચક્રની વાત કરીએ તો દલ ચક્ર એ પુષ્પની અંદર વિવિધ આકાર અને વિવિધ રંગો ધરાવતા હોય કે જેના પરિણામે એ વનસ્પતિની અંદર પરાગનયનની ક્રિયા કરવા માટે કીટકોને આકર્ષવાનું કામ કરતા હોય એટલે તમે કહી શકો જે પુષ્પ છે એ સપુષ્પી વનસ્પતિ અથવા તો તમે એવું કહી શકાય જે આવૃત બીજધારી વનસ્પતિ છે તો તેની અંદર એક આકર્ષક અંગ તરીકે આપણે એને વર્ણન કરી શકાય। જો આપણે વાત કરીશું અતિ પ્રાચીન સમયથી એટલે કે ભૂતકાળમાં જો વાત કરીએ અને આજ સુધી વાત કરીશું તો મનુષ્યનો જે પુષ્પ છે એની સાથે એક વિશિષ્ટ પ્રકારનો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે। હવે તમને થાય કે ઘનિષ્ઠ સંબંધ એટલે શું, તો આપણે કહી શકાય કે મનુષ્ય પોતાના દરેક જીવનની અંદર જે પણ જુદા જુદા પ્રકારના પ્રસંગ છે તો એ પ્રસંગની અંદર એક પોતાની લાગણીઓ જુદા જુદા પ્રકારની લાગણીઓ વ્યક્ત કરવા માટે જુદા જુદા પ્રકારના પુષ્પનો ઉપયોગ કરે છે। મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પનો ઉપયોગ સૌંદર્યલક્ષી પણ કરશે, એ પુષ્પનો ઉપયોગ સુશોભન માટે પણ કરશે, એ પુષ્પનો ઉપયોગ સમાજની અંદર ઉદ્ભવતા સામાજિક પ્રસંગો તો જુદા જુદા સામાજિક પ્રસંગો હર્ષ ઉલ્લાસ હોય, શોખનો પ્રસંગ હોય તો તે જુદા જુદા સામાજિક પ્રસંગોને અનુરૂપ પુષ્પનો ઉપયોગ કરશે। ઇવન કેટલીક ધાર્મિક જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ સાથે વિશિષ્ટ પ્રકારના પુષ્પ સંકળાયેલા છે। તેમજ જો આપણે આપણી સાંસ્કૃતિક પ્રસંગની વાત કરીએ તો કેટલાક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ આપણે આ વિશિષ્ટ પ્રકારના પુષ્પ કે જે વિશિષ્ટ પ્રકારના પ્રસંગોને અનુરૂપ મનુષ્ય એ પુષ્પ સાથે એક ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે। ઇવન એમ પણ કહી તો ચાલે, આપણે હમણાં જ કીધું કે મનુષ્યની મહત્ત્વની કેટલાક પ્રકારની લાગણીઓ સાથે પણ પુષ્પ એ ઘનિષ્ઠ એટલે કે એમ કહેતો ચાલે કે જીવનની અંદર એક વિશિષ્ટ પ્રકારે સંકળાયેલો એક ભાગ તરીકે આપણે પુષ્પને જોઈ શકીએ। હવે આપણે લેસનને આગળ લઈ જઈએ અને જો લેસનને ફોલો કરીએ તો પૂર્વફલન આપણે જે ઘટના જોવાની છે શું જોવાની છે? પૂર્વફલન। આ પૂર્વફલનની આપણે રચનાઓ જોવાની છે એટલે કે પ્રી ફર્ટિલાઇઝેશનની રચના અને ફલન પહેલાંની આપણે ઘટનાનો અભ્યાસ કરીશું। એટલે કે પૂર્વફલનની અંદર આપણે ફલન પહેલાંની જે ઘટના છે કે જ્યાંથી પુંકેસરમાંથી પરાગરજ કેવી રીતે ઉત્પન્ન થાય, સ્ત્રી કેસરમાંથી અંડકનો કેવી રીતે વિકાસ થાય, તો આ પૂર્વફલન ઘટનાઓ વિશે આપણે હવે અભ્યાસ કરીશું। તો વનસ્પતિની અંદર કે પૂર્વફલન ઘટના આપણે જોવાની છે તો આપણે વાત કરીશું વનસ્પતિની અંદર જ્યારે પુષ્પનું સર્જન થવાનું હોય
વનસ્પતિમાં જ્યારે પુષ્પનું સર્જન થવાનું હોય તો પુષ્પના સર્જન પહેલાં જ વનસ્પતિ પર આપણે એવું કહીએ તો ચાલે કે વનસ્પતિની અંદર કોઈ ચોક્કસ ભાગ પહેલેથી જ આપણે એવું કહીએ તો ચાલે કે પહેલેથી એક ચોક્કસ ભાગ નિશ્ચિત થઈ ગયેલો હોય, અથવા તો તમે એવું કહી શકાય કે વનસ્પતિ પર પહેલેથી જ કોઈ નિયત જગ્યા પર આપણે એવું કહીએ તો ચાલે કે નિર્ણય લેવાઈ ગયો હોય કે આ જગ્યા પરથી પુષ્પ ઉત્પન્ન થાય. હવે આપણને ખબર છે કે પુષ્પનું સર્જન ક્યાં તો ક્યાંથી થાય, અગ્રીય થાય, અથવા તો ક્યાં તો તે કક્ષીય કલિકામાંથી અથવા તો કક્ષીય ભાગમાંથી પુષ્પનું સર્જન થાય. તો આપણે એટલે આપણી પાસે એટલું ક્લિયર છે કે પુષ્પનું સર્જન થવાનું હોય તે પહેલાં જ વનસ્પતિ પર કોઈ ચોક્કસ ભાગ અથવા તો નિયત ભાગ પર નિર્ણય લેવાઈ ગયો. નિર્ણય એટલે ખબર પડી ગઈ હોય કે નિર્ણય એટલે કે આ ચોક્કસ ભાગમાંથી જ ક્યાં તો અગ્રીય ક્યાં તો કક્ષીય ભાગમાંથી જ પુષ્પ ઉત્પન્ન થશે. આજે પુષ્પ ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એ વનસ્પતિની અંદર કોઈક અંતઃસ્રાવી અને તે ભાગની અંદર જ્યાંથી પુષ્પ ઉત્પન્ન થવાનું છે એ ભાગમાં અંતઃસ્રાવી અને રચનાત્મક ફેરફાર થવાને પરિણામે એ ભાગમાં પુષ્પીય પ્રવર્ધો એટલે કે એની અંદર વજ્રચક્ર, દલચક્ર, પુકેસર, સ્ત્રીકેસર, તો આ પુષ્પીય પ્રવર્ધોનું તે ભાગમાં શું થઈ જશે? વિભેદન એટલે તમને ખબર છે કે કાર્યને અનુલક્ષીને થતી વહેંચણી. તો એ ભાગમાં અંતઃસ્રાવીય અને રચનાત્મક રીતે પુષ્પીય પ્રવર્ધોનું વિભેદન થશે અને ત્યાંથી આપણે એવું કહીએ તો ચાલે કે પુષ્પ પહેલાં કયા અવસ્થામાં ડેવલપ થશે? પુષ્પકલિકા અવસ્થામાં ડેવલપ થાય અને જે ભાગમાં ગોઠવાય તેને આપણે કહીએ તો ચાલે કે ત્યાં શું સર્જાશે? પુષ્પ વિન્યાસ સર્જાશે અને પરિણામે આ પુષ્પકલિકામાંથી પુખ્ત થઈને કોનું સર્જન થશે? પુષ્પનું સર્જન થશે. એટલે આપણે ક્લિયર થઈ ગયું હશે કે પહેલેથી જ જ્યાં પુષ્પ ઉત્પન્ન થવાનું હોય તે ભાગમાં કોઈ જાતના અંતઃસ્રાવી અથવા તો રચનાત્મક ફેરફાર થાય, થશે અને તેના પરિણામે ત્યાં પુષ્પીય પ્રવર્ધોનું વિભેદન થાય અને પુષ્પકલિકા ડેવલપ થાય. આ પુષ્પકલિકા એ ચોક્કસ અક્ષ પર ગોઠવાશે અને ત્યાર પછી એ પુષ્પકલિકાનું આપણે એવું કહીએ ચાલે કે પુષ્પમાં પરિણામે એટલે કે ત્યાંથી પુષ્પનું સર્જન થાય. હવે જો આપણે વાત કરીશું જે આ પુષ્પ છે તો એ પુષ્પની અંદર જો આપણે વાત કરીશું નર પ્રજનન અંગની વાત કરીશું. જો પુષ્પની અંદર જો આપણે નર પ્રજનન અંગની વાત કરીએ તો નર પ્રજનન અંગ તરીકે ત્યાં જે પુષ્પીય પ્રવર્ધો હતા તેનું વિભેદન થઈને નર પ્રજનન અંગ તરીકે પુકેસર ડેવલપ થશે. આ પુકેસર ડેવલપ એટલે કે તેનો વિકાસ થશે અને આ જે પુકેસર છે એ નર પ્રજનન અંગનું આપણે એવું કહીએ તો ચાલે કે પ્રતિનિધિત્વ કરશે. એટલે જો પુકેસર છે તેને આપણે નર પ્રજનન અંગ તરીકે દર્શાવી શકાય. તેવી જ રીતે પુષ્પમાંથી જો આપણે વાત કરીએ પુષ્પની અંદર માદા પ્રજનન અંગ, તો માદા પ્રજનન અંગ તરીકે જે પુષ્પીય પ્રવર્ધોનું વિભેદન થાય અને ત્યાં શું ડેવલપ થાય? સ્ત્રીકેસર ડેવલપ થશે અને આ જે સ્ત્રીકેસર ડેવલપ થાય તો તે માદા પ્રજનન અંગનું અથવા તો માદા પ્રજનન અંગ તરીકે એ પ્રતિનિધિત્વ કરશે. એટલે તમે એવું કહી શકાય કે જે પુષ્પ છે એમાંથી જે નર પ્રજનન અંગ તરીકે વિભેદન પામીને પુકેસર ડેવલપ થાય અને એનો વિકાસ થયા પછી એ નર પ્રજનન અંગ તરીકે પ્રતિનિધિત્વ કરશે. તે જ રીતે સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ તરીકે તેનું પ્રતિનિધિત્વ કરશે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈશું અને હવે જે જોવાના છે તે આપણે વાત કરીશું પુકેસરની વાત કરીશું. નેક્સ્ટ સ્ટેપ છે 2.2.1 પર આપણે પહેલું જે જોઈશું એ પુકેસર જોઈશું. જો આપણે વનસ્પતિની અંદર લાક્ષણિક પુકેસરની વાત કરીએ તો આ લાક્ષણિક પુકેસર એ વનસ્પતિની અંદર બે ભાગો ધરાવશે. કેટલા ભાગો ધરાવશે? લાક્ષણિક પુકેસર એ બે ભાગો ધરાવશે. જો આપણે ભાગની વાત કરીએ તો આ જે પુકેસર છે
એનું સ્ટ્રક્ચર કંઈક આપણને આવું જોવા મળશે. લાક્ષણિક બે ભાગોમાં સૌથી ઉપર આવેલો જે પહેલો જે ભાગ દેખાશે કે જે દ્વિખંડી છે, જે કેટલા ખંડી છે? દ્વિખંડી. તેને તમે કહી શકો પરાગાશય. તેને આપણે શું કહીશું? પરાગાશય. અને જે નીચે જે નળાકાર અને લાંબો જે ભાગ છે તેને આપણે શું કહીશું? તંતુ કહીશું. આપણી જે બુક છે તેની અંદર મુખ્યત્વે બે ભાગો કીધેલા છે, પણ યાદ રાખજો કે જે પરાગાશય અને જે તંતુ છે એ બેને જે જોડતી જે રચના છે એને તમે શું કહી શકો? યોજી કહી શકો. એને તમે શું કહી શકો? યોજી. એટલે આપણને ક્લિયર થઈ ગયું હશે. લાક્ષણિક પુંકેસર એ બે ભાગનું બનેલું. એમાં સૌથી ઉપરનો જે ભાગ છે દ્વિખંડી, કે જેને તમે પરાગાશય કહેશો, અને તે ટોચ પર ગોઠવાય એટલે કેવો ભાગ છે? અગ્રીય અને દ્વિખંડી છે. જ્યારે જે તંતુ છે એ તંતુ કેવો ભાગ છે? તો આપણે એવું કહી શકાય કે જે તંતુ છે એ લાંબો અને પાતળા દંડ જેવો ભાગ છે. એ લાંબો અને પાતળા દંડ જેવો ભાગ છે. એટલે કે તમે કહી શકાય કે આ જે તંતુ છે એને આપણે કહી શકાય કે લાંબો અને કેવો રચના છે? પાતળા દંડ જેવી રચના તરીકે તમે એને વર્ણવી શકો. અને પરાગાશય અને જે લાંબા પાતળા દંડ જેવી જે રચના છે કે જેને આપણે તંતુ કીધો છે, એ બેને જે જોડતી જે ભાગ છે તેને તમે યોજી કહી શકો. એટલે ઇન શોર્ટ કે જે તંતુનો જે અગ્રીય ભાગ છે, આ તંતુ છે, આ તંતુનો આ જે ભાગ છે એ તંતુના આ ભાગને આપણે શું કહીશું? અગ્રીય ભાગ કહીશું. આ અગ્રીય ભાગ એ પરાગાશય સાથે જોડાયેલો છે. જ્યારે આ જે નીચેનો જે ભાગ છે તંતુનો એને આપણે કહીશું નિકટવર્તી ભાગ. એને આપણે કયો ભાગ કહીશું? નિકટવર્તી ભાગ. તો આ જે તંતુનો જે નિકટવર્તી ભાગ છે એ પુષ્પના પુષ્પાસન અથવા તો દલપત્ર સાથે શું થયેલો હોય? જોડાયેલો હોય. જસ્ટ એક્ઝામ્પલ સમજી લો કે આ પુષ્પનું પરાગાસન છે. આ પુષ્પનું શું છે? પરાગાસન છે. તો આ પુષ્પનું પુષ્પાસન છે, પરાગાસન નહીં. આ પુષ્પનું પુષ્પાસન છે. તો આ પુષ્પનું પુષ્પાસન પરથી 4 ચક્ર ઉત્પન્ન થવાના છે. તો સૌથી જે પહેલું જે ચક્ર છે વજ્રચક્ર, ત્યાર પછી દલચક્ર, અને ત્યાર પછી અહીંયા શું આવેલો છે? પુંકેસર, અને પછી અહીંયા શું ડેવલપ થયેલો છે? સ્ત્રીકેસર. તો આપણે એવું કીધું જે તંતુ જે છે એ તંતુનો જે નિકટવર્તી ભાગ એટલે જે નીચેનો જે ભાગ છે એ આ દલપત્ર અથવા તો પુષ્પાસન એટલે કે જ્યાંથી પુષ્પના 4 ચક્ર ગોઠવાયેલા છે ત્યાં એ શું થયેલો હશે? ગોઠવાયેલો હશે અથવા તો એની સાથે જોડાયેલો હશે. એટલે તંતુનો જે નિકટવર્તી ભાગ છે એ પુષ્પના પુષ્પાસન અને દલપત્ર સાથે શું થયેલો હોય? જોડાયેલો હોય. બીજું યાદ રાખવાની એક છે આપણે કે જે જુદી જુદી વનસ્પતિ છે, જુદી જુદી વનસ્પતિની અંદર જો આપણે પુંકેસરની સંખ્યાની વાત કરીએ તો યાદ રાખજો કે આ પુંકેસરની સંખ્યા એ જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી હોય. કોઈકની અંદર 1 હોય તો એક પુંકેસરી પણ કહી શકાય, કોઈકની અંદર દ્વિ હોય એટલે 2 પણ હોય, અને કોઈકની અંદર 2 કરતાં વધારે પણ હોઈ શકે. એટલે પુંકેસરની સંખ્યા અને જે પુંકેસરની જો આપણે વાત કરીશું લંબાઈ તો એ જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી હોય છે. હવે આપણે વાત કરીશું પરાગાશય. આપણે શાની વાત કરીશું? પરાગાશય. તો પરાગાશય એટલે કે આપણે જસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આ પરાગાશય છે એટલે આપણે એવું કહી શકાય જે તંતુ છે તેનો અગ્રીય ભાગ કે જ્યાં કોણ ગોઠવાયેલું છે? પરાગાશય. એટલે પરાગાશય જે છે એ આવૃત બીજધારીની અંદર જે પરાગાશય છે એ આપણને આવી રીતે તો તમે કહી શકો કે જે પરાગાશય છે એ આવૃત બીજધારીની અંદર કેવું છે? દ્વિખંડી. એટલે તમે એમ પણ કહી શકો દ્વિખંડી એટલે 2 ખંડો, કે એટલે તમે એવું બી કહી શકાય કે કેવી રચના છે? દ્વિકોટરીય રચના છે. આ જે દ્વિકોટરીય જે રચના છે એટલે કે તમે કહી શકાય કે આ જે દ્વિકોટરીય જે રચના છે એટલે કે 2 ખંડની બનેલી, ને તેમાંનો જે દરેક ખંડ છે તેમાંનો દ્વિખંડી એટલે કે 2 ખંડ, પણ તેમાંનો જે દરેક ખંડ છે એ દરેક ખંડ
પાછા બીજા 2 કોટર ધરાવશે. દરેક ખંડ પાછળ કેટલા કોટર ધરાવશે? 2 કોટર. એટલે હકીકતમાં જોઈએ તો આ જે પરાગાશય છે એ દેખાવમાં એ કેવી રચના છે? ચતુષ્કોતરીય રચના છે. કેવી રચના છે? ચતુષ્કોતરીય. હવે તમને એવું લાગશે કે આ ચતુષ્કોતરીય રચના કેવી રીતે છે, તો સમજીએ. તો સમજો કે આપણે આ પરાગાશયને નો આડો છેદ લઈએ. પરાગાશયનો કેવો છેદ લઈશું? જો પરાગાશયનો આપણે આડો છેદ લઈએ, પરાગાશયનો આડો છેદ લઈએ તો દેખાવમાં આ જે પરાગાશય છે એ જસ્ટ આપણને કંઈક આવું જોવા મળશે. પરાગાશય આપણને આવું જોવા મળશે જો આપણે એનો આડો છેદ લઈએ તો. બરાબર છે? આપણે પહેલાં એવું કીધેલું, જે પરાગાશય છે એ કેટલા ખંડમાં વહેંચાયેલું છે? દ્વિખંડમાં. એટલે તમે જોશો તો આ એક ખંડ અને આ બીજો ખંડ. એટલે કે તમને સ્ટાર્ટિંગમાં તમે જોશો તો પરાગાશય કેટલા ખંડનું દેખાશે? દ્વિખંડી દેખાશે. ક્લિયર છે? હવે આપણે એવું કીધું કે જે આ દ્વિખંડી છે તેમાંનો દરેક ખંડ પાછો 2 કોટર ધરાવે. એટલે આ એક ખંડની અંદર પાછું એક આ કોટર હશે, અહીંયા એક બીજું કોટર હશે, આ ખંડની અંદર આ એક બીજું કોટર અને આ એક બીજું કોટર. એટલે હવે ક્લિયર થઈ ગયું હશે કે જે પરાગાશય છે એ દ્વિખંડી છે, અને દ્વિખંડી એટલે 2 કોટર તો છે જ પહેલેથી કેટલા કોટરમાં વહેંચાયેલું છે? 2 કોટરમાં. અને આ જે દરેક કોટર છે એ પાછા બીજા 2 કોટર ધરાવે. આ એક અને આ 2, આ બીજું અને આ એટલે કે આ ત્રીજું અને ચોથું. એટલે ટોટલ જો વાત કરીએ તો આ જે પરાગાશય છે એ ચતુષ્ખંડીય રચના થઈ ગઈ. કેવી ખંડીય રચના? ચતુષ્ખંડીય રચના થઈ ગઈ. હવે જો જોઈએ તો કે આ જે પરાગાશય છે તે લંબાઈને અનુસાર જો વાત કરીએ તો લંબાઈને અનુસાર એના પર આવી રીતે આ કેવી ખાંચ જોવા મળશે? લંબાઈને અનુસાર એના પર આ આયામ ખાંચ જોવા મળશે. લંબાઈને અનુરૂપ એના પર શું જોવા મળશે? આયામ ખાંચ. આ આયામ ખાંચને લીધે એમ કીધું ચાલે કે આ જે ખંડો છે તે એક બીજાથી શું પડશે? છૂટા પડશે. આ આયામ ખાંચને અનુરૂપ આ જે 4 જે ખંડોની વાત કરીએ, 4 ખંડો એકબીજાથી કેવા પડશે? છૂટા પડશે. હવે આ જે પરાગાશય છે એ પરાગાશયનો જો અનુપ્રસ્થ છેદ એટલે આપણે આડો જો છેદ જોઈએ તો તેમાં આપણે જે દ્વિખંડીય રચના જોયેલી હતી અને દરેક ખંડની અંદર આપણે બીજી 2 કોટર જોયા. ખરેખર એ કોટર શું છે? આપણે આજે દરેક 2 ખંડની અંદર બીજા 2 કોટર છે. તો આ જે કોટર જેવી રચના છે એટલે કે ટોટલ 4 એટલે કે ચતુષ્ખંડીય અથવા તો 4 કોટરીય જે રચના છે તો તે દરેક જે કોટર છે એને તમે કહી શકાય લઘુ બીજાણુધાની. આને તમે શું કહી શકાય? લઘુ બીજાણુધાની. આ જે લઘુ બીજાણુધાની છે, હવે આની જો વાત કરીએ તો આ જે ચતુષ્કોતરીય છે શું છે? ચતુષ્કોતરીય. આ ચતુષ્કોતરીય છે તેને તમે કહી શકાય લઘુ બીજાણુધાની. આ જે લઘુ બીજાણુધાની છે તે આગળ જઈને એટલે કે જેમ પુષ્પનો વિકાસ થાય તેમ તેમ એનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ આ લઘુ બીજાણુધની આગળ જઈને શામાં ડેવલપ થશે? પરાગ કોથળી. શામાં ડેવલપ થઈ જાય? પરાગ કોથળી. અથવા તો તમે આ પરાગ કોથળીને એમ પણ કહી શકાય કે પરાગ કોટરમાં ડેવલપ થાય. અને આ જે પરાગ કોથળી અથવા તો જે પરાગ કોટર છે એ શાનાથી ભરેલા હોય? પરાગરજથી ભરેલા હશે. એટલે અહીંયાથી એનું સ્ફોટન થાય. જ્યારે પરાગરજનું સ્ફોટન થાય તો તેમાંથી શું મુક્ત થશે? પરાગરજ મુક્ત થશે. અને તે લંબાઈને અનુસરીને આયામ લંબાયેલા હશે. એટલે કે જેવી રીતે આ ખાંચ પ્રમાણે જે આખું પરાગાશય લંબાયેલું છે તો તેવી જ રીતે આ કોટર પણ લંબાઈને અનુરૂપ આયામ એમ કે તો ચાલે કે આયામ પરાગાશયની અંદર શું થયેલા હશે? લંબાયેલા હશે. જો આપણે ફરીથી એક વખત રિવિઝન કરીએ તો જે પરાગાશય છે એ જો આપણે વાત કરીશું આવૃત બીજધારીની વાત કરીએ તો આવૃત બીજધારીની અંદર જે પરાગાશય છે એ દ્વિકોટરીય છે. આ 1 અને આ 2 બરાબર છે? દ્વિકોટરીય છે. હવે જો આપણે અનુપ્રસ્થ છેદ એટલે જો આડો છેદ લઈએ તો હવે જે આ પરાગાશય છે એ આપણને દ્વિખંડનું દેખાશે. એટલે 2 ખંડમાં વહેંચાયેલું દેખાશે. પરંતુ એનો દરેક ખંડ પાછા 2 કોટર ધરાવે. એટલે દ્વિખંડ એટલે તમે જોશો તો કેટલો ભાગ? આટલો આ 1 અને આ 2. આ 2 ખંડનું
આ 2 ખંડમાં ડિવાઈડ છે અને દરેક ખંડ પાછો એની અંદર બીજા 2 ખંડમાં ડિવાઈડ, આ 1 2, આ ખંડ પાછો 1 ને 2, એટલે કે ટોટલ કેટલા કોટર બની ગયા? 4. ચતુષ્કોતરીય થઈ ગયું. હવે આ જે પરાગાશય છે એ પરાગાશય પર શું આવેલું હોય? આયામ ખાંચ. એટલે કે અહીંયા પરાગાશય પર શું આવેલું હોય? આયામ ખાંચ. એ આયામ ખાંચને અનુરૂપ પેલા 4 કોટર એકબીજાથી શું પડતા હોય? છૂટા પડતા હોય. એકબીજાથી શું પડશે? છૂટા પડશે. આ 4 કોટર આયામ ખાંચ એટલે કે સીધી જે લંબાઈને અનુરૂપ આ બધા વહેંચાઈ જશે. હવે આ જે ચતુષ્કોતરીય જે રચના છે તેનો અંદરનો જે કોટર છે એને આપણે કહીશું લઘુ બીજાણુધાની. અને આ લઘુ બીજાણુધાની જેમ પુષ્પ ડેવલપ થતું જાય તેમ એ પરાગકોઠડી અને અથવા તો પરાગ કોટર બનતું જશે કે જેની અંદર પરાગરજનો સમાવેશ થાય અથવા તો અંદર પરાગરજ ઉત્પન્ન થશે. જેમ આ ખાંચ આયામ ખાંચને અનુરૂપ જેમ આ 4 ખંડો ડેવલપ થયેલા છે તેમ આ જે પરાગ કોઠડી છે તે પણ આયામ ભાગમાં, એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે અનુસરીને આયામ રીતે લંબાય. એટલે કે અંદર એક શું હશે? એક નળાકાર સ્વરૂપે આ જે પરાગ કોઠડી છે એ પણ લંબાયેલી હશે અને તે પરાગ કોઠડીમાં પરાગરજ જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે તેમાંથી પરાગરજ શું થતી હોય? મુક્ત થતી હોય. ત્યારે તેમાંથી પરાગરજ મુક્ત થાય. હવે આપણે જોઈશું લઘુ બીજાણુધાનીની રચના.